સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે જીસીએસ પોર્ટલ વિશે। દોસ્તો ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ દ્વારા જે પણ વિદ્યાર્થીઓ અહીંયા કોલેજની અંદર એડમિશન માટે એટલે કે ગ્રેજ્યુએશન માટે અહીંયા એડમિશન લઈ રહ્યા છે અને રજિસ્ટ્રેશન કરી રહ્યા છે, તો રજિસ્ટ્રેશન કર્યા પછી જે અહીંયા છેલ્લું સ્ટેજ હોય છે તે વેરિફિકેશનનું હોય છે। તો વેરિફિકેશનને લઈને ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ દ્વારા અહીંયા એક સ્પેશિયલ વેરિફિકેશન સેન્ટરનું લિસ્ટ અહીંયા મૂકવામાં આવ્યું છે વેબસાઇટ પર। તમારા જિલ્લાની અંદર આવેલા જે પણ સેન્ટર છે તમને ત્યાં જોવા મળશે, તો તે સેન્ટર પર જઈને તમે તમારું ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરાવી શકો છો। તો આ સેન્ટરનું લિસ્ટ છે કઈ રીતે તમે જોઈ શકો છો વેબસાઇટ પર જઈને તમારા મોબાઈલની અંદર કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર હું આપવાનો છું। તો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ। દોસ્તો વાત કરીએ કે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ દ્વારા જે પણ અહીંયા વિદ્યાર્થીઓ ધોરણ 12 પછી ગ્રેજ્યુએશનની અંદર એડમિશન લઈ રહ્યા છે, તો એડમિશન માટે રજિસ્ટ્રેશન કર્યા પછી તે લોકોને અહીંયા વેરિફિકેશન કરાવવાનું હોય છે। તો વેરિફિકેશનને લઈને જીસીએસ પોર્ટલ દ્વારા સ્પેશિયલ વેરિફિકેશન સેન્ટરનું લિસ્ટ અહીંયા મૂકવામાં આવ્યું છે। તો એ લિસ્ટ જોવા માટે આપણે સૌપ્રથમ ગૂગલમાં જઈશું અને ગૂગલમાં જઈને સર્ચ કરીશું જીસીએસ। જેવું તમે જીસીએસ સર્ચ કરશો અહીંયા ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળશે। એ વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે અહીંયા સેન્ટરનું લિસ્ટ જોવા માટે। તમે અહીંયા વેબસાઇટ પર આવશો અને વેબસાઇટની અંદર નીચે સ્ક્રોલ કરીને જશો તો તમે જોઈ શકો છો અહીંયા ન્યૂઝ અપડેટના સર્ક્યુલર તમને અહીંયા જોવા મળે છે, જેની અંદર તમે જોઈ શકો છો નવું લિસ્ટ અહીંયા એક મૂકવામાં આવ્યું છે 3/6/2025 રોજ લિસ્ટ ઓફ સ્પેશિયલ વેરિફિકેશન સેન્ટર્સ। જે વેરિફિકેશન સેન્ટરનું લિસ્ટ અહીંયા મૂકવામાં આવ્યું છે દરેક જિલ્લાને લઈને મૂકવામાં આવ્યું છે, એટલે તમે જે પણ જિલ્લાથી હો ત્યાં નજીકનું કોઈ સેન્ટરની અંદર જઈને તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી શકો છો। પહેલા અહીંયા સેન્ટરના લિસ્ટ રહેલા હતા વેબસાઇટની અંદર, એ તો છે જ, પણ અહીંયા એક નવું લિસ્ટ અહીંયા મૂકવામાં આવ્યું છે, જેથી તમને જિલ્લાની અંદર કોઈ કોલેજની અંદર જો તમને નજીક ના હોય તો તમે આ સેન્ટરની અંદર જોઈને નજીકના કોઈ સેન્ટર પર જઈને તમે તમારા ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરાવી શકો છો। તો આ જે સ્પેશિયલ વેરિફિકેશન સેન્ટરનું જે લિસ્ટ મૂકવામાં આવ્યું છે, જો તમે તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરવા માંગતા હોય તો તમે જોઈ શકો છો અહીંયા એટેચમેન્ટનો એક ઓપ્શન અહીંયા તમને જોવા મળે છે। તેની અંદર તમને જોઈ શકો છો અહીંયા પીડીએફનો એક ઓપ્શન જોવા મળે છે। જેવું તમે અહીંયા પીડીએફના ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલની અંદર એક પીડીએફ અહીંયા ડાઉનલોડ થઈ જશે। વેરિફિકેશન સેન્ટરનું લિસ્ટ છે, તો આપણે અહીંયા વેરિફિકેશન સેન્ટરના લિસ્ટને આપણે ડાઉનલોડ કરીને જોઈએ કે કઈ રીતનું આ લિસ્ટ છે। તમારા જિલ્લાની અંદર રહેલા વેરિફિકેશન સેન્ટર તમે કઈ રીતે જોઈ શકો છો આ લિસ્ટની અંદર જોઈ શકો છો। મેં અહીંયા લિસ્ટ ડાઉનલોડ કરી લીધું છે, લિસ્ટ ઓફ સ્પેશિયલ વેરિફિકેશન સેન્ટર। તો આ દરેક જિલ્લાને લઈને અહીંયા સેન્ટરોના નામ આપેલા છે, એવું નથી કે કોઈ અલગ જિલ્લાને લઈને સ્પેશિયલ લિસ્ટ અહીંયા આપ્યું છે, દરેક જિલ્લાને અહીંયા આવરી લેવામાં આવે છે। એટલે તમે જે પણ જિલ્લાથી હોય તમારા જિલ્લાની અંદર જે પણ નજીકનું સેન્ટર હોય ત્યાં જઈને તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી શકો છો। જો તમારું પ્રથમ તબક્કાની અંદર તમે એડમિશન લીધું હતું તમારું અહીંયા વેરિફિકેશન બાકી છે તો પણ તમને અહીંયા બીજા તબક્કાની અંદર સમય આપ્યો છે કે તમે અહીંયા વેરિફિકેશન સેન્ટર પર જઈને તમારા ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરાવી શકો છો। અને તમે અત્યારે જે બીજો તબક્કો અત્યારે એડમિશનને લઈને ચાલી રહ્યો છે તેની અંદર તમે જો અહીંયા એડમિશન માટે રજિસ્ટ્રેશન કર્યું છે તો પણ તમે આ સેન્ટર પર જઈને તમારા ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરાવી શકો છો। તો તમે અહીંયા જોઈ શકો છો અલગ અલગ જિલ્લાને લઈને દરેક સેન્ટરના નામ અહીંયા આપેલા છે। જોઈ શકો છો કયા કોર્સને લઈને આ વેરિફિકેશન સેન્ટર છે, તો કોર્સનું નામ છે બેચલર ઓફ એજ્યુકેશન। ધોરણ 12 પછી તમે બેચલરને લઈને કોઈ પણ કોર્સની અંદર એડમિશન તમે લીધું છે તો તેની અંદર તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન જો કરાવવા માંગો છો તો આ જ અહીંયા સેન્ટરનું લિસ્ટ અહીંયા આપેલા છે, જે સેન્ટરના નામ આપેલા છે, જ્યાં જઈને તમે તમારા ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરાવી શકો છો। તો તમે અહીંયા જોઈ શકો છો દરેક અલગ અલગ જિલ્લા માટે અહીંયા જ કોલેજના નામ આપેલા છે। કોલેજ નેમ તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા જોઈ શકો છો રાજકોટનું નામ છે, અહીંયા જામનગર છે, અમરેલી છે, અહીંયા તમે નીચે જોઈ શકો છો વડોદરા છે, અલગ અલગ જિલ્લાને લઈને આણંદ, દરેક જિલ્લાને લઈને અહીંયા અલગ અલગ સેન્ટરના લિસ્ટ આપેલા છે। લગભગ 6 પેજનું આ વેરિફિકેશન સેન્ટરનું લિસ્ટ છે, જેની અંદર તમારા જિલ્લાની અંદર પણ જે કોલેજ અહીંયા આપેલી હોય તે કોલેજ પર જઈને તમે તમારા ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરાવી શકો છો। તો અહીંયા તમે જોઈ શકો છો ટોટલ કેટલા પેજનું અહીંયા વેરિફિકેશન સેન્ટર લિસ્ટની અંદર નામ આપેલા છે, ટોટલ ખાસા બધા અહીંયા વેરિફિકેશન સેન્ટર આપેલા છે, જેથી તમે પણ તમારા નજીકના રહેલા જે વેરિફિકેશન સેન્ટર પર જઈને તમારા ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરાવી શકો છો। તો દોસ્તો વિડીયોમાં મેં તમને માહિતી આપી કે વેબસાઇટ દ્વારા એટલે કે જીસીએસ પોર્ટલ દ્વારા એક નવું લિસ્ટ અહીંયા વેરિફિકેશન સેન્ટરને લઈને મૂકવામાં આવ્યું છે, જેથી તમે તમારા ડોક્યુમેન્ટનું વેરિફિકેશન જલ્દી અહીંયા કરાવી શકો। તો માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની નવી અપડેટ મેળવવા માટે। થેન્ક યુ।